તો જય દ્વારકાધીશ બધાને. અત્યારે અમારી આગળ કઈ ગાડી છે ખબર? આપણું પુશ બટન આવી ગયું છે સુરત થી. એટલે કોણ લઈને આવ્યું છે? પ્રશાંતભાઈ લઈને આવ્યા છે. તો આપણે પુશ બટન ને હવે મેં કીધું થોડુંક આપણે એને નવરાવી દઈએ તો આમ કેવી મજા આવશે. વોશિંગ કરી નાખીએ થોડીક, એટલા માટે આપણું વોશિંગ સેન્ટર છે. તો અહીંયા ગમે ગાડી આવે એટલે વોશિંગ થઈ જ જાય, એમાં બીજી વાત ન હોય. એટલે પાણી ઉડાડો. તો તમે કંઈક અમારી ઓડિયન્સને કહેવા માંગશો થોડું ઘણું? ઓય તારો કહો. આને આવડે નહીં જોતા, આને કોણ શીખવાડ્યું? નાની નાની શેરીઓની અંદર ગાડીઓ છે. બાકી અત્યારે આપણે બેસી ગયા છીએ આપણા ટોપ મોડલ ની અંદર, પુશ બટન ની અંદર. અને આપણે થોડુંક છે ને પેન્ટિંગ, એટલે પેન્ટર નું કામ કરાવવા જવાનું છે, પેન્ટર નું. એટલા માટે આપણે હવે જલ્દી થી જઈએ. મસ્તીનું એક જય દ્વારકાધીશ લખાવવાનું છે, તો આપણે પહેલા લખાવી નાખીએ ને. અને કોપીરાઇટ આવી જાય, બંધ કરવા દો હવે. તો અત્યારે તમને બધાને વીજળીનો માહોલ બતાવો. આમ જો રસ્તા બસ્તા બધું કરી દીધું છે મસ્તીનું. આવ્યો હિતાશી હોતે અહીંયા. હું આનંદ છે યાર રસ્તામાં. એમ સમજો ભાંગી તોડી જ નાખ્યું. ભાંગી એમ તો બ્રેક કરે છે. આમ જો ધાર ઉપાડી લીધી આખી બાકા જીકી બોલાવી દીધી. દુકાને પહોંચી જા. અને આવડો જય દ્વારકાધીશ લખ્યું છે ને એને થોડુંક આમ મોડિફિકેશન કરવાનું છે, એટલે તમને આગળ બતાવું. ફાઇનલી આપણું મેમ નીકળ્યા છે. આમ જો અવાજ આવે છે આવે, અને અવાજ જો. અને અહીંયા જો અમે કેટલો ઓહો નકરી આમ વાસળીને ફાસળીને બધું. અને અહીંયા જો લાઈન ઉતરે છે, આગળ આપણે સામે લગાડી દેવાનું છે. ઉભા રહે અહીંયા. ઓલમોસ્ટ આપણે બધું થઈ ગયું છે પેન્ટર. આમ જો આપણે બે વસ્તુ કરવાની હતી. અને જો કે આપણે બધી ગાડી કે ટ્રેક્ટર કે ટુ વ્હીલ ગમે આમાં ટોપ મોડલમાં હોતે આ જ લખાવેલું છે દ્વારકાધીશ. એટલે બધામાં આવડું આ જ લખાવાનું. હવે અને શ્રી આહિર આગળ ચિપકાવી દઈએ અહીંયા. એ બાના મેં કીધું ઘડી કાંઈ બેહી તો જાય એમ. હવે મને એમ લાગે છે કે હવે છે ને ઘરે જ આવું પેન્ટરનું કરી નાખવું જોઈએ, કેમ કે છે ને પેન્ટર જ એટલા વધી ગયા છે. આ જો હજી આવડું હજી આમાં કાંઈક ને કાંઈક બાકી છે. હજી આગળ ડીઝલ લખાવશે, એવું કંઈક લખાવવાનું બાકી છે, તો આગળ લખાઈ નાખીએ. નાનું મોટું હોય ને એટલે પેન્ટર એટલે મસ્તીની ગાડી લાગે. પછી સારું બહુ ઝાઝું ન સારું લાગે. એટલા માટે ના જો કેવું લાગ્યું ને કોમેન્ટમાં કહી દેજો તમે સારા મળ્યું. પેન્ટરનું કામ ઓલમોસ્ટ થઈ ગયું છે અને બપોર થઈ ગયા છે. એટલા માટે અમે હવે સીધા નીકળી જાય ઘર બાજુ. ઘરે પહોંચી જઈ ખબર પડશે હવે જાય તો ખરા. એટલે ગાડી થોડીક ભીખી થઈ ગઈ છે, એટલે થોડીક એને આમ પેટ ફૂલ કરવું પડશે ને, એટલે કરી નાખી મસ્તીનું પેટ ફૂલ. કેમ અત્યારે અમે આવી ગયા છીએ આતાની ડેરી, એટલે અમારા સુરાપુરા આતાની ડેરી આવી ગયા છીએ આપણું પુશ બટન લઈને. તો કેમ પ્રશાંતભાઈ મજા આવે? અને અહીંયા છે ને હવન છે, હવન હમણાં છે એટલા માટે જો કાલે પરમ દિવસનું હવન છે એટલા માટે જો આ બધા ગાળા. તમે કાલ સાંજે ડાયરામાં, હા એમ ડાયરામાં વી આવજો. બાકા જીકી બોલાવવાની છે, બાકા જીકી જમાવટ બોલાવવાની. હા એમ અગાઉ એટલા માટે આવ્યા કેમ કે થોડુંક સેટલમેન્ટ કરવાનું હતું. સાઉન્ડ વાળાને ફોન કરી દીધો છે, એ થોડીક વારમાં આવે છે. લાઈટ ફોક્સ વાળા આગળ લગભગ બાંધી જ દે સાંજ સુધી પણ. એટલે જો આ બધું હજી તમને બતાવશું. જો પાછું અંજવાળું થઈ જાય તો બતાવશે. ઓ રેડ વાર્સ હો ભાઈ. 10:35 છે. 10:35 સામાન પીડો છે ભાઈનો. હા જો સામાન બામાન બધું આવી ગયું છે. તો અત્યારે થઈ ગયો છે બીજો દિવસ અને અમે બે નાઈ લીધા છીએ. જોકે બીજા બધા નાઈ જ લીધા છે, પણ અમે બે અલગ છીએ કેમ કે અમે આવ્યા છીએ લાલાભાઈના સસરાની ત્યાં. અને અહીંયા જો પ્રશાંતભાઈ ગાડી કેમ આખી આવડી ઝાકળ થઈ ગઈ? એ નાવા ધોવાનું માગે છે, એને ગરમી થઈ ગઈ રાતે. હા આમ જો તમને બધાને બતાવો. આમ જો નકરે ગાડીમાં આમ સાફ કરવી જો સાફ, અને થોડાક ફોટા શૂટ કરવાના છે આપણે, એટલા માટે આગળ જલ્દીથી કરી નાખીને. અહીંયા મસ્તીનો મોરલો બોલે છે કેમ કે આ ઘર છે ને એની પાછળ છે ને આંબા છે, એટલે આખો બગીચો છે આમ. એટલે ત્યાં મસ્તીના મોરલાના અને પક્ષીના અવાજ આવ્યા કરે. અને સનનો વ્યૂ અત્યારે સારો આવે છે. આગળ બાકાજીકી બોલાવી હતી. બાકાજીકી બોલે તો જ આ. હમણાં ગુજરાતમાં શું હાલે તમને ખબર છે? શું હાલે? મમે અત્યારે ગાડી ઓલમોસ્ટ ચમકાવી દીધી છે. આમ જોવો તમે, અમે ખાલી એમાં કાંઈ ન ઘટે હો. અને પાછળ જો મેટ બેટ નાખી દીધી છે, એટલે હવે આપણે બીજું કાંઈ નથી કરવાનું. ગાડીને સેલ મારવાનો છે. સેલ નથી મારવાનો હજી તો આપણે ફોટા પાડવાનું છે. એ બાને તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. હા તો જી વેગન શું જી વેગન છે આથી આવડ્યા તો. આમ જો જી વેગનમાં ધૂળ નથી, સોટી પણ હાલ છે, તમે ઇગ્નોર મારજો નહીં. ધૂળ નથી, આ તો એનું પોલિશ છે. અત્યારે અમે ચડી ગયા છીએ સ્લેબ ઉપર અને અહીંયા જુઓ તમે વ્યૂ જુઓ, આંબા જુઓ અને નારિયેળીના મસ્તીનો અહીંથી બેકગ્રાઉન્ડમાં ફોટો આવે ને એટલે થોડુંક આમ ગ્રીન આવે એટલે બ્લરમાં મજા આવ્યા કરે. કેમ પ્રશાંતભાઈ મજા આવી? ફોટા પાડવાના. હા તમે ખાલી ફોટા જોજો, તમે ખાલી ઇન્સ્ટાગ્રામમાં તમે ફોટા જોઈ લેજો, મજા આવી જાય. આમ ખેતી બતી નહીં જો આંબામાં કેરી બહુ સારી છે.
કહે છે કે હાવજ બાવજ રહે છે પણ જો કે વળી દર્શન થઈ જાય તો અમારા નસીબની વાત છે. હા, તમારા નસીબ તમને બતાવી દેવું. જો મોલ્લો બોલે છે અને ઈ બોયલા જ કરશે એમ, બીજું કઈ નથી કહેતો. એકલો થોડો રે વિથ ફેમિલી. હા, વિથ ફેમિલી રહે છે. ફેમિલી સાથે રહેવું પડે ને ભાઈ એને. તો અત્યારે હવે જો આપણે નીકળી ગયા છે આપણા પુશ બટન ને લઈને. તો પુશ બટન ને હવે પિકઅપ સાપી નાખવાનું છે લીવર. હવે જોવો તમે, રસ્તો છે એક નંબર. આમ જો વ્યૂ જોવો. અત્યારે અમે વાટે ઊભા હતા ટ્રેનની, અને આમ જો ટ્રેનને બાયો ડીઝલ વાપરીને એન્જિન કાળું કરી નાખ્યું. અને કેટલી આમ, અને આઈને ફાટક જોવો તો તમે ખાલી, ઓલા આપણે વાડિયા ગેટ હોય ને એવો ગેટ છે. લે આટલી વાટ જોઈને આટલી એવી ટ્રેન પૂરી થઈ ગઈ. अभी क्या करे इसका अब? कुछ नहीं भाई, आधा घंटे से खड़े हैं. मैं कીધું બહુ લાંબી ટ્રેન છે, परेशान हो गए. જા તો परेशान हो गए हैं. ये तो शुरू होते ही खत्म हो गया. આ જો તમને આકડી ગેટ બતાવો. આમ જો આગળ જો તમને એક નંબર ગેટ છે. આ જો એ આવી જો એ લા ભાઈ ને ક્યાં જવું છે? જો ઉતાવળ છે. આમ જો તો ગેટ, આમ જો હેન્ડિંગ સિસ્ટમ વાળો છે. મસ્ત ગેટ છે. હો હેન્ડિંગ સિસ્ટમ વાળો છે. હા યાર, હેન્ડ સિવા કામ જ ન કરે. આને છે ને વાડીએ લઈ જવો જોઈએ. અરે સુપર હાલે, વગર તારે ઓટોમેટિક લોક થઈ જાય ને ઓટોમેટિક ખુલી જાય. હા યાર, હેન્ડિંગ સિસ્ટમ વાળો. આ બધા એમ જ કહેતા છે. એ તો શરૂઆતી ખતમ હો ગયા. કયું ના વાટ જોઈને બેઠા, પણ આમ અડધા તો પાનના ગલ્લે વયા ગયા. અત્યારે આપણે આતાની ડેરીએ પોગી જાય ને આપણે થોડુંક કામ છે, એના માટે આપણે સ્ટાન્ડર્ડ લઈને જવાનું છે. રોયલ એનફિલ્ડ ને લઈને અહીંયા આપણું પુશ બટન પડ્યું છે. તો આ સાથે આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખીએ તો કેમ રહે? મળીએ બીજા વ્લોગમાં. રામ રામ ડાયરા ને.